जय जोहार जय आदिवासी। अपनी खुद की जमीन बसाना चाहते हो तो इस वीडियो को पूरा देखे। अपनी आदिवासी भाषा में बोलूं ते पोत पोतानी जमीन बसा मांगता होय ते आ वीडियो ने पूरो देखे। जमीन है, गर्दन अलग हो जाएगी, जमीन नहीं देंगे। काला पानी की सजा करना हो तो कर ले, अरे कोई से सजा करनी हो तो कर दे, हम जमीन न देंगे। हम वो आदिवासी हैं, हम वो आदिवासी मजदूर किसान है। हमारा भाई भी एक हल अगर हमारे खेत में डाल देता है तो तलवार लेके खड़े हो जाते हैं। तुम तो प्रशासन हो, तुमको ये जमीन कैसे दे देंगे? ये आपको आज मिल करके અને હા, આપણા આદિવાસી એવા ગાંડા છે કે તમારી જમીનમાં ફેક્ટરી બનાવવાની છે, તમને હું વેગળી જમીન આલી દેહું નહીતર પૈસા આલી દેહું। અડધા એવા તૈયાર થઈ જાય કે હા ભાઈ કઈ નહીં, અમને પૈસા આલે છે ને વેગળી જમીન આલે છે, તે તમને પૈસા ને એવું બધું આલતા હોય તે અહીંયા હું કા આપણી જમીનમાં ફેક્ટરીઓ બનાવવા આવે? તઈ જઈને ફેક્ટરી બનાવતો એમ નહીં આવડે તમને? પોતપોતાની જમીન હાસવવો જો અને ફટ દિન કોઈ બી ફેક્ટરી બનાવવા આવે તે એકદમ જમીન નહીં આલતા। બાકી ફેર ગુજરાત કાઠિયાવાડ જઈ અને અમદાવાદ વડોદરા હાઈ જઈને કામ કર્યા કરો જિંદગી ભર અને ફેર પોરિયમ પણાવો તેમાં તકલીફ પડે કે આપણે તે ભાળે છે કે તમારી જમીનમાં જમીન કેતરી જમીનની હી ભાળે છે તે જમીન વગર પોરિયા હતી કે કેમ પણાવો। અને એક બીજી વાત કે આપણી જમીન ગમે ત્યારે જવાની હોય તે સૌથી પહેલા માહિતી આવે પંચાયતે આપણા ગામની પંચાયતે આવે કે સૌથી પહેલા સરપંચને જાહેરાત મળે मतलब આ ગામમાં અમાર ફેક્ટરી બનાવવાની છે તો મંજૂર છે કે નહીં મળે, मतलब સરપંચે સાઇન કરી દીધી તો માન લો કે આપણા ગામની જમીન જાતી રહે, ભલે ને આપણે નામે કેમ નહીં હોય, તમારી જમીનમાં ફેક્ટરી બનાવવાની છે। બસ આપું વહેલા કરે કાં કામનો તે હવડે એવી જોબટમાં બી જમીન જઈ રહી અને ભાભરામાં બી જાતેલી જમીન જોબટમાં જઈ રહી, અલીરાજપુર હરેક જિલ્લામાં હવડે ફેક્ટરી હર જમીન લી રહ્યા। તે हमारी आदिवासी ની જમીન હા તમને દેખાઈ રહ્યો ફેક્ટરી બનાવવા વેગળે ખાલી અમત્યો જમીને પડી રહ્યો, ખાલી બીજો અમત્યો પડ્યો, ત્યાં જમીને નહીં તી જમીને તમને નહીં દેખાઈ રહ્યો। આ જમીને જેમાં ખેતીવાડી કરીને લોકો હવડે આદિવાસી સમાજ આ દેશના મૂળ માલિકની જમીને હા તમો એમ હડપી રહ્યા કે ફેક્ટરીઓ બનાવવા। ફેક્ટરીઓ તમો ખાલી જગા પડી એમાં ફેક્ટરી બનાવો ને, ઘણી એવી ખાલી જમીને આમ તો પતરોડા પડી રહ્યા તે એમાં ફેક્ટરીઓ બનાવો ને। હવડે જી એક પેલો કે હવડે જરી એક તે ખેતરો લી રહ્યા અને તેમાં બી પાછા તમે ફેક્ટરીઓ બનાવી દે તે ફેર બસે હું માણાને બસે હું। हमारो एक महेश भाई भूरिया जो कि हमारा सरपंच से સૌથી પહેલા ગમે તે જાહેરાત હોય તો हमारा सरपंच महेश भाई भूरिया ગમે તેર મેસેજ નાખી દેશે મેસેજ, તો એવી રીતે જાહેરાત કરી દો। અને હવેથી કોઈ બી સરપંચ ભણેલા ગણેલા બધા સરપંચ છે, બધા કોઈ એવા ભણેલા નથી એવું તો છે નહીં, કેમ કે હવે તો બધા ભણેલા છે, તો બધા જાણકારી છે અને સમજદાર છે। એટલે હું તો આપણી જે આદિવાસી સમાજની બીજી પબ્લિકને કહેવા માંગુ છે કે આપણી ખુદની જમીન બસાવર પોતે બી આપણે પંચાયતે જઈને જરીક એમ કહેવું પડે કે ભાઈ આમાં કંઈક मतलब જમીનનું ગમે તે આવે તો તમે ધ્યાન રાખજો। અને ઘણા એવા લોકોને એમ થાય છે કે હું ગુજરાત જઈને પડ રહ્યો હું, ગુજરાત પડી લે તો ગુજરાત તમો કાં હુંदा પડ રહ્યો જ્યાં લેकिन તમો કાઠિયાવાડી વાળા ભાગ આલે હતા લેकिन પડ રહ્યો પણ જિંદગી હુંदा હાઈ ના હાઈ મરી હાઈ ના હાઈ થોડા બળ હોય, હાઈ ના હાઈ તમો કાઠિયાવાડ મરીને કાઠિયાવાડ થોડા બળ હોય। તે તમારી ગામમાં પોતાની જમીન લઈને બટા એમાં તમો છોડવા માંગો પોતાની જમીનને, કાલ જતા તમો તમારા સોરાન પણાવવા માંગો ત્યારે તમે એમ કહો કે ઓ માર્ત ગુજરાતમાં હું તો સેટિયાને 50 વીઘા રાખી રહ્યો, 50 વીઘા ભાગ રાખો, એવડી બધી જમીન રહી એ તમારી જમીનની સેટિયાની, તે તમને સોરી કોઈ નહીં હુપે કે 50 વીઘા તમારા કાઠિયાવાડ હોય ને તે તમને સોરી કોઈ નહીં હુપે। બાકી આપણા ગામમાં આપણી પોતાની જમીન હોય તે પોરી ફટ દિન હુપી દે કે ભલે એની ગણ રૂપિયાની હોય કંઈ નહીં, પૈસાની હોય કંઈ નહીં, પણ જમીન જોઈએ, કેમ કે જમીનથી માણા પડી શકે। બાકી પૈસાથી તો आज આપણી કન છે ને કાલ નહીં મળે એવું છે, પૈસા તો આપણી કન નહીં, બાકી જમીન રહી તે જમીનમાં તો આપું રહેવું, આપણી પોતાની જમીન છે। પોતાની જમીનમાં ભલે ઉનાળાનું અરે સુમાહાનું આપું ગમે તે મકી પકાડીને ખાઈને પડી રહેવું, બાકી છે ને આ પૈસા આપણી કન હોય ને એવું નહીં વિચારવાનું। તે હું બસ એ જ કહેવા માંગુ છે કે આપણી જમીન બસા માંગતા હોય તે સૌથી પહેલા તમે પંચાયતે જઈને यही જાહેરાત કરો કે ભાઈ કોઈ બી એવા માણસ આવે તો हमारी सरपंच ने कहવાનું કે સરપંચ સાહેબ हमारी जमीन તમારા ભરોસે છે, તે તમે એટલું ધ્યાન રાખજો કે કઈ બી એવું થાય પણ हमारी जमीन જાવી નહીં જોઈએ। ફેર આપો
અરે દાલવા તૈયાર થઈ જાય પૈસા હારા ઓ કઈ નહીં જાય ઈ તે ફેર અહીંથી અહીં 18 રૂપિયા આલે આલ દેહો તે તમને પૈસા આલ દે પૈસા કેટલા દન રાખો બાકી પોતાની જમીન જાતી રહી ને તે ની પેલું કે તેમ જીવાના ફાફા પડી જાય છે તે જે બી મારા આદિવાસી ભાઈને સમજ પડી હોય તો વિડીયોને શેર કરજો જેટલો થાય એટલો શેર કરજો અને આગળથી આગળ વધારે શેર કરજો અને ભણેલા ગણેલા માણસ હોય એ વિડીયો બનાવીને થોડી ઘણી જાહેરાત કરજો આપણા આદિવાસી સમાજના લીધે જય જોહાર જય આદિવાસી